મોબાઈલ પર આવેલી એક લિંક અને પળવારમાં બેંક ખાતું ખાલી થઈ જાય. છેલ્લા કેટલા વર્ષોમાં સાયબર ઠગાઈના આવા અસંખ્ય કિસ્સાઓ સામે આવ્યા છે. લોકોની મહેનતની કમાણી પળવારમાં ઠગોના ખાતામાં પહોંચી જાય છે. પરંતુ હવે ગુજરાત પોલીસે આવા સાયબર ગુનેગારોને સૌથી મોટા નેટવર્ક પર સીધો પ્રહાર કર્યો છે અને ગુજરાત પોલીસ દ્વારા ચલાવવામાં આવેલા ઓપરેશન મ્યુટ હલ હન્ટ 0.1 હેઠળ આવા મ્યુટલ એકાઉન્ટ્સને નિશાન બનાવવામાં આવ્યા છે, જેનો ઉપયોગ સાયબર ઠગાઈના નાણાં એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા માટે થતો હતો. રાજ્યવ્યાપી આ અભિયાનમાં કુલ 565 એફઆઈઆર નોંધાઈ છે અને 638 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને 913 મ્યુટલ એકાઉન્ટ સામે કાર્યવાહી કરવામાં આવી છે. તપાસ દરમિયાન 2289 કરોડ રૂપિયાથી વધુનો સાયબર ફ્રોડનો પર્દાફાશ થયો છે. આ કાર્યવાહી બાદ એક એટીએમ મારફતે થતા શંકાસ્પદ ઉપાડ અને નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે, જે ગુજરાત પોલીસની કામગીરીની અસર દર્શાવે છે. સાયબર ગુનેગારો સામેની લડાઈમાં વધુ મજબૂત બનાવવા હવે આરબીઆઈ પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન પર નજર રાખશે. જોખમના આધારે ખાતાઓનું વર્ગીકરણ કરીને સમયસર કાર્યવાહી થશે. સાયબર ગુનેગારો સતત નવા રસ્તા શોધી રહ્યા છે, પરંતુ ગુજરાત પોલીસ પણ ટેકનોલોજી અને ઇન્ટેલિજન્સના આધારે તેમને કડક જવાબ આપી રહી છે. નાગરિકોને પણ સાચવેત રહીને પોતાની બેન્કિંગની માહિતી સુરક્ષિત રાખવી જોઈએ. આવા જ અપડેટ માટે તમારા સ્વમાનને ફોલો કરી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં.